જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ચાર પગનો આતંક। માંગરોળમાં બંદર વિસ્તારમાં દીપડાની લટારથી સ્થાનિકોમાં ભયનો માહોલ। તાત્કાલિક દીપડાને પાંજરે પૂરવા સ્થાનિકોએ માંગ કરી। જોઈ શકાય છે આ દ્રશ્યોમાં માંગરોળ તાલુકામાં જે રીતે ચાર પગનો આતંક જોવા મળી રહ્યો છે। માંગરોળમાં બંદર વિસ્તારની અંદર ફાઇબર એજન્સીમાં દીપડો દેખાયો। એજન્સીમાં દીપડાની લટારથી સ્થાનિકોમાં પણ ભય ફેલાયો। આ તાત્કાલિક આ દીપડાને પાંજરે પૂરવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે। દીપડાની લટારથી સ્થાનિકોમાં ભયનો માહોલ। તાત્કાલિક દીપડાને પાંજરે પૂરવા સ્થાનિકોએ માંગ કરી। જોઈ શકાય છે આ દ્રશ્યોમાં માંગરોળ તાલુકામાં જે રીતે ચાર પગનો આતંક જોવા મળી રહ્યો છે। માંગરોળમાં બંદર વિસ્તારની અંદર ફાઇબર એજન્સીમાં દીપડો દેખાયો। એજન્સીમાં દીપડાની લટારથી સ્થાનિકોમાં પણ ભય ફેલાયો। આ તાત્કાલિક આ દીપડાને પાંજરે પૂરવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે।